નવું ઘર લેતી વખતે મતલબ મોટાભાગે આપણું પૂરું ધ્યાન એ 4 દિવાલો અને સુંદર ઇન્ટિરિયર પર જ હોય છે. હા બિલકુલ. અંદરથી બધું એકદમ પરફેક્ટ અને કાબૂમાં લાગે. પણ ઘરની બહાર પગ મૂકતા જ અસલી ચિત્ર દેખાય. એટલે કે લિફ્ટ બંધ હોય, પાર્કિંગમાં આડીતેડી ગાડીઓ પડી હોય. અને મેન્ટેનન્સના પૈસા ક્યાં વપરાય છે તેનો કોઈ હિસાબ જ ન હોય. સાચું કહું તો આ બહારની અસ્તવ્યસ્ત દુનિયા ખરેખર માથાનો દુખાવો બની શકે છે. એક્ઝેક્ટલી. અને એટલે જ આજે આપણે આ વિષયમાં એકદમ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આપણી પાસે અલ્પેશ શાહનું એક વિસ્તૃત લખાણ છે. હા, જેમાં એમણે એક આદર્શ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની કમિટીની 5 મુખ્ય પ્રાથમિકતાઓ સમજાવી છે. બરાબર. અને આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આદર્શ સોસાયટી માત્ર નિયમોની ચોપડીથી નહીં પણ પારદર્શિતા અને સહકારથી કેવી રીતે બને છે. ચાલો આને વિગતવાર સમજીએ. ચોક્કસ. તો જુઓ, શાહના લખાણનો સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો છે આર્થિક પારદર્શિતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી. ફાઇનાન્શિયલ ટ્રાન્સપરન્સી. હા, કોઈ પણ સંસ્થા ચલાવવા માટે પાયો આ જ છે. કમિટીએ વાર્ષિક ઓડિટ કરાવવું અને દરેક મોટા ખર્ચ માટે કમિટી રિઝોલ્યુશન એટલે કે ઠરાવ પસાર કરવો ફરજિયાત છે. એટલે હું વિચારતી હતી કે આ તો આપણી ગાડી જેવું છે. જેમ ગાડીમાં નિયમિત સર્વિસિંગ જરૂરી છે તેમ સોસાયટીમાં પણ લાઇટ, લિફ્ટ અને ઇમરજન્સી રિપેરિંગ સમયસર થવું જ જોઈએ. સાચી વાત. પણ મને એ કહો કે આ રિઝોલ્યુશન વાળી વાત કેમ આટલી ખાસ છે? શું માત્ર મેન્ટેનન્સ ઉઘરાવી લેવાથી કામ નથી થતું? ના, જરાય નહીં. રિઝોલ્યુશન પસાર કર્યા વગર ફંડ વાપરવું એ મતલબ એવી બસ ચલાવવા જેવું છે જેમાં માત્ર ડ્રાઈવરને જ રસ્તો દેખાતો હોય. ઓહ વાહ, આ બહુ સરસ સરખામણી કરી. હા, એટલે રિઝોલ્યુશન એ બસને કાચની બનાવી દે છે જેથી દરેક સભ્ય આવનારા ખાડા જોઈ શકે અને તેને ટાળવા માટે સહમત થઈ શકે. ઓહ, સમજી ગઈ. અને આનાથી જ ભ્રષ્ટાચાર ટળતો હશે. બિલકુલ. જ્યારે સભ્યો જુએ છે કે તેમના પૈસા યોગ્ય રીતે વપરાઈ રહ્યા છે ત્યારે કમિટી પરનો વિશ્વાસ આપોઆપ વધે છે. બરાબર. પણ ધારો કે પૈસાનો હિસાબ એકદમ પારદર્શક છે તો શું બધા પ્રશ્નો ઉકલી ગયા? ના, અહીં બીજો પડકાર આવે છે, વ્યવસ્થાપનનો. હા, કારણ કે જુઓ, પૈસા કઈ વ્યવહારના નિયમોનું પાલન નથી કરાવતા. ધારો કે કોઈ સભ્ય નિયમિત મેન્ટેનન્સ ભરે છે પણ પોતાની ગાડી બીજાની જગ્યામાં પાર્ક કરવાની જીદ પકડે છે તો ત્યાં બાયલોઝ એટલે કે સોસાયટીના પેટા નિયમો કામ આવે છે. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે કમિટી પોતે સોસાયટીની માલિક નથી. અચ્છા, તો પછી શું છે? એ સભ્યો દ્વારા ચૂંટાયેલી ટ્રસ્ટી છે. ટ્રસ્ટી તરીકે તેમનું કામ બાયલોઝનું નિષ્પક્ષ પાલન કરાવવાનું છે, સરમુખત્યાર બનવાનું નહીં. એટલે નિયમો દરેક માટે સમાન હોવા જોઈએ, પછી ભલે તે ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો હોય કે મોડી રાતના ઘોંઘાટનો. એક્ઝેક્ટલી. અને આના માટે સભ્યો સાથે ખુલ્લો સંવાદ બહુ જરૂરી છે. લખાણમાં વોટ્સએપ અને નોટિસ બોર્ડના ઉપયોગની વાત પણ કરી છે. અરે પણ વોટ્સએપ! મેં જોયું છે કે મોટાભાગે સોસાયટીના વોટ્સએપ ગ્રુપ્સ તો નકામા ફોરવર્ડેડ મેસેજીસ અને ઝઘડાઓનું યુદ્ધ મેદાન બની જતા હોય છે. હા, એ તો છે. પણ સંવાદનો અર્થ માત્ર એક ડિજિટલ ગ્રુપ બનાવી દેવાનો નથી. કમિટીએ આનો ઉપયોગ વહીવટી પારદર્શિતા માટે કરવાનો છે. એટલે કે અગત્યની નોટિસ આપવી કે મીટિંગના એજન્ડા શેર કરવા? હા, અને ફરિયાદોનું ઓફિશિયલ ટ્રેકિંગ કરવું. જ્યારે માહિતી સત્તાવાર રીતે અપાય છે ને ત્યારે અફવાઓ માટે કોઈ જગ્યા જ નથી રહેતી. બહુ સાચી વાત. તો ચાલો, રોજબરોજના ઝઘડા અને સંચાલનના પ્રશ્નો તો ઉકેલાઈ દયા, પણ આ બધાનો અંતિમ અર્થ શું છે? એટલે તમે શું કહેવા માંગો છો? મતલબ કે શું સોસાયટી માત્ર ઈંટો, સિમેન્ટ અને પાર્કિંગ સ્પેસનો સમૂહ છે? ના, જરાય નહીં. તે એક લાંબા ગાળાની સહજીવનની વ્યવસ્થા છે. અને આજના પ્રશ્નો ઉકેલ્યા પછી સાચી કમિટી ભવિષ્યનો વિચાર કરે છે. શાહના લખાણમાં સિંકિંગ ફંડની બહુ અગત્યની વાત છે. હા, સિંકિંગ ફંડ? આ તો એક પ્રકારની આર્થિક ટાઈમ કેપ્સ્યુલ જેવું લાગે છે. બરાબર. દર મહિને થોડી થોડી રકમ ભેગી કરીને એક મોટું ફંડ બનાવાય જેથી ભવિષ્યમાં કોઈ મોટો ખર્ચ આવે, જેમ કે 10 કે 15 વર્ષ પછી બિલ્ડિંગની છતમાંથી અચાનક પાણી ટપકવા લાગે ત્યારે રાતોરાત બધા પાસેથી લાખો રૂપિયા માંગવાની નોબત ન આવે. એકદમ સાચું. આ ઉપરાંત ભવિષ્યની સુરક્ષા માટે ફાયર સેફટી અપડેટ રાખવી અથવા તો સોલાર પેનલ્સ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી યોજનાઓ લાવવી. વાવ!
એટલે કે પર્યાવરણનો પણ વિચાર કરવાનો. હા, અંતિમ ધ્યેય તો બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે એક સુરક્ષિત વાતાવરણ બનાવવાનું જ છે ને? બિલકુલ. તો આખી ચર્ચાને એક વાક્યમાં મૂકીએ તો સહકારી સંસ્થાનો આત્મા સંચાલનમાં નથી પણ સહકારમાં છે. કમિટીએ માત્ર સત્તા નથી ચલાવવાની, પણ એક સ્વસ્થ વ્યવસ્થા જાળવવાની છે. અને આ ત્યારે જ ટકે જ્યારે કમિટી અને સભ્યો વચ્ચે વિશ્વાસ હોય. સાચી વાત. વિશ્વાસ વિના તો કાગળ પર લખેલા નિયમો માત્ર અક્ષરો જ રહી જાય. બરાબર છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન: જો દરેક રહેવાસી પોતાની જાતને માત્ર પોતાના ઘરના દરવાજા સુધી સીમિત ન રાખે અને આખી સોસાયટીના સહમાલિક અને રક્ષક તરીકે જોવાનું શરૂ કરે, હા, તો શું ભવિષ્યમાં કોઈ કડક કમિટી કે નિયમોની ચોપડીની જરૂર જ રહેશે ખરી? આ એક એવો વિચાર છે જેના પર ચોક્કસથી મનન કરવા જેવું છે.